નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના સીએમનો મહત્વનો નિર્ણય, ગામડાઓને મોટી ચેતવણી, પાક નુકસાન અંગે નિર્ણય, પાક વીમો શું ખાતામાં આવશે પૈસા, મોદીજીની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે, ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય, હોળી પહેલા મળશે ભેટ, ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી અને રેશન કાર્ડ, એસબીઆઈ, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, મફત વીજળી સાથે તાત્કાલિક 2,50,000 રૂપિયાની સહાય, માવઠાના કારણે 80% નુકસાન થયું છે, પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવીએ છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં માવઠાના કારણે પાકને 80% નુકસાન થયું છે। મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને ઘણું નુકસાન થયું છે મિત્રો, જેમાં દેજોટપુર ગામની સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે। તેમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા થઈ છે, ઘઉંના ઊભા પાક બરબાદ થઈ ગયા છે, તેમજ માવઠાથી પાકને 80% નુકસાન થયું છે। કમોસમી વરસાદથી મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન થયું છે। વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાનના પતરા ઉડી ગયા છે, ખેડૂતોને ઘઉંના ઊભા પાકને બરબાદ થઈ ગયો છે, તેમજ વરિયાળી, એરડા, લીંબુના પાકને પણ મોટું નુકસાન થયું છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, પાક વીમો ખાતામાં આવશે પૈસા। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને પાક વીમાના પૈસા મળી રહ્યા છે। તમામ ખેડૂત મિત્રોએ એ ચેક કરવું કે શું પાક વીમાના પૈસા તમારા ખાતામાં મળ્યા છે કે નહીં, નીચે કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે આ મેસેજ છે તે ઘણા ખેડૂત મિત્રોને વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજ પાક વીમા કંપની તરફથી આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા ખાતાની અંદર આ પૈસા અમે નાખીએ છીએ અને બાકીના પૈસા રાજ્ય સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવશે, ત્યારબાદ નાખવામાં આવશે। તો મિત્રો, જે અલગ અલગ તાલુકાના ખેડૂતો છે એવા અમુક ખેડૂત મિત્રોને આવા મેસેજ આવી રહ્યા છે અને બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થઈ ગયા છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ। ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે, ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધેલી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન અંગે નિર્ણય, હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોને પાકને પણ ભારે નુકસાન થયું છે। નુકસાનના કારણે કિસાન કોંગ્રેસના નેતાઓ નિવેદન કહ્યું છે કે કમોસમી વરસાદમાં જીરું, ઘઉં, ચણા, કેરીના પાકને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે। સરકાર સર્વે કરી તેમનું પાક નુકસાન છે તે ચૂકવી આપે। સરકારે આ કામગીરી 48 કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ। ત્યારે પાલભાઈ આંબલિયાએ કહ્યું કે સરકાર ખોટી છે, ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને મોટી ચેતવણી, ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ। વિકાસ કમિશન દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે, જેમાં ગામ પંચાયત સ્તરે ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગામ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડની કાર્યવાહી પણ હાથ ધરવી। મિત્રો, ત્યારબાદના સમાચાર,
મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકો અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર અને ગેસના ચૂલા, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ઘર બેઠા બેઠા મળશે 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોએ 2 યોજના PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટર કરાયેલું હશે તો તેવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા ખાતામાં ઘર બેઠા બેઠા મળશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે PM માનધન યોજનામાં ફોર્મ ભરેલ છે તો તેવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂઆત કરતી વખતે નાણામંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ CM મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આપ સરકારે આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તક ખરીદવા સહિત તેમના નાના ખર્ચોને પૂરી કરી શકશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતો માટે મોટા સમાચાર. રાજ્ય સરકારે 4 રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમાં ઘઉં ક્વિન્ટલ દીઠ 2,275 રૂપિયા, બાજરી 2,500 રૂપિયા, જુવેર 3,180 રૂપિયા સાથે મિત્રો મકાઈ છે તેમના 2,090 રૂપિયા ભાવ જાહેર કર્યા છે. ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર 300 રૂપિયા બોનસ પણ મળશે. 27 થી 31 માર્ચ દરમિયાન VCE તાલુકા કક્ષાએ પુરવઠા નિગમન જઈને રજીસ્ટર કરાવી શકાશે. 15 માર્ચથી રાજ્યના 198 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી જશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત માટે નવી આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જે અનુસાર આગામી 24 કલાકમાં વરસાદ પડશે. તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, તેમજ વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં હળવો વરસાદ પડશે. જ્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે શનિવારે 91 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી. લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે યોજાઈ શકે છે તેમને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરી શકે છે. 2024ની લોકસભા ચૂંટણી 7 થી 8 તબક્કામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું અનુસાર પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓ મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહી છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખની પણ જાહેરાત કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ગુજરાતના CM એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે NFSAના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PMJY યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકો જેમને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતના જે વ્યક્તિએ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તો તેવા વ્યક્તિને હવે આયુષ્માન કાઢી આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલાં ભેટ. મોંઘવારી ભથ્થામાં વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળી તહેવાર પર ખુશખબર મળી શકે છે. તમે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાંથી
રાહત મળી રહેશે. નોંધનીય છે કે આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ છે. અત્યારે સુધીનું પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં ડીએ વધારવાની જાહેરાત થાય છે. મિત્રો ત્યારબાદના સમાચાર. મફત વીજળીની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્યઘર એટલે કે મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ₹75,000 કરોડથી પણ વધુ રોકાણ સાથે આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા માટે 1 કરોડ મકાનોને રોશનીની પ્રકાશિત કરવા લક્ષ્યાંક ધરવામાં આવે છે. પીએમ સૂર્યઘર મફત સૂર્ય યોજના અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર. પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, તો ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણ લોનમાંથી રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને જે મિત્રો ખેડૂતોને પાક ધિરાણ લોન પર લોન લીધી છે તેમાં પણ ખેડૂતો મિત્રો છે તેમને રાહત આપવામાં આવે. મિત્રો ત્યારબાદના સમાચાર. SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7%ના વ્યાજે અને 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતો પાસે 3%ની છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડે છે. તેમજ આ યોજનાનો લાભ 18 વર્ષથી 75 વર્ષની વચ્ચેના કોઈપણ દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના સમાચાર. પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું કે મોંઘું. દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થાય તેવો કોઈ સંકેત નથી. આ રેકોર્ડ પ્રોફિટ થયા બાદ જે આંકડા સામે આવ્યા છે તે જ ખૂબ જ ચોંકાવનારા છે. ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું છે, પરંતુ જાન્યુઆરીના ત્યારબાદના સમાચાર. ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી દ્વારા સનેડો સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે અરજી કરવા માટે ખેડૂત આઈ પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. ખેડૂતો આ અરજી છે તેમની તારીખ નક્કી કરવામાં આવી છે તે તારીખની અંદર તે અરજી કરી લે. નાણાકીય લક્ષ્યાંકના 110% મર્યાદા વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની સ્વીકારવામાં આવી રહી છે. આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં 25,000 રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવતું હોય છે. અમરેલી યાર્ડમાં સૌથી વધુ મગફળી 1,416 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસના ભાવ 1,042 રૂપિયાથી લઈને 1,451 રૂપિયા સુધી બોલાય છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2,210 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. મિત્રો ત્યારબાદ હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. 2024માં ખૂબ જ ઉપયોગી એવા સમાચાર પણ તમને જણાવી દઈએ. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તન મીટરો બદલાવવા અને
સ્થાને સ્માર્ટ મીટર લગાડવાના આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય 3 મહિના શરૂ થઈ જશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચનો ભોગવવા પડશે નહીં, એટલે કે એક પણ રૂપિયો ગ્રાહકોને આપવાનો રહેશે નહીં. દરેક સ્માર્ટ મીટર દીઠ ₹900ની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવું પડશે. એટલે કે જે કેન્દ્ર સરકાર છે તે